નમસ્કાર, રામ રામ, રાધે રાધે. તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા ચેલેન્જ વિડીયોમાં. અમે ખાસા ટાઈમ પછી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ. એમાંથી તમે જુઓ, અમે ચિઠ્ઠીઓ બનાવી છે. આમાંથી જેને જે વસ્તુ નીકળે એને એ કરવું પડશે અને એને સામાન મળશે. આમાં એક્સપેન્સિવ બધી આઈટમો પણ છે, નવી નવી, આમ થોડી ભારે મોંઘી. તો અમે તમને આગળ વિડીયોમાં દેખાડીશું. શું તમને દેખાડું? એક વસ્તુ બહુ હાર્ડ એરી, બહુ આમ સરપ્રાઈઝ છે, ફૂલ સરપ્રાઈઝ. અત્યારે નહીં દેખાડ્યું, એરી છેલ્લે જ દેખાડશે વિડીયોમાં. અત્યારે હું તમને આગળ દેખાડું, જોઈ લો તમે. જુઓ, આમાં છે કાંઈ અમારી પાસે ડારિયા જેને નીકળશે નહીં દેવાના. પછી છે તૂટી ફૂટી, ઈરી દેવામાં આવશે. પછી શિવાજીની વાટકી છે, આપણે છે આરી ચોકલેટું છે, પછી આ સોયા ચીપ છે, પછી જોલો ચીપ છે, આરી બહુ તીખી આવે. પછી મીઠું છે, પછી ડોંગરી છે, લસણ છે, લેમડો છે, પછી તુલસી માતા છે, પછી એક આપણા આર્ય બ્રાન્ડની ફોન છે, પછી પૈસાની પ્રાઇઝ છે, પછી મરચાઈ છે તીખા, અને કીટલી પણ છે, પછી એક બ્રાન્ડ ન્યૂ જોરદાર પોતું પણ છે, અને સાવણી પણ છે. જેને જે વસ્તુ ભાગમાં પછી હજુ બાકી રહી ગયું. પછી આરી પાણીની સજા છે, જેમાં મોઢું અંદર નાખવામાં આવશે. પછી એક આર્યો ગારો પણ છે, ગારાથી મોઢું બગાડવામાં આવશે. તો આવી બધી વસ્તુ છે. તો આપણે ચાલો વિડીયોને ચાલુ કરવી. તમે જોઈ લો, આપણે અહીં વિડીયોમાં ત્રણ માણસ અહીં આવી જાય, ત્રણ બંધ, અને વિડીયોને ચાલુ કરવી. તો ભાઈઓ, આપણે વિડીયો કરી દીધો છે ચાલુ. તમે જોઈ લો અહીં હે. તો આપણે વિશાલભાઈ પહેલા ક્યાં છે પાણીની સજા. વિશાલભાઈને પાણીની સજા આવી ગઈ છે. ચાલો આપણે મોચું દેખાય, મોચું. पहली बार वो कह रहे हैं कि भाई मजा आया. આપણે વિશાલભાઈને સજા દીધી, તમે જોઈ લીધો હશે. હવે વારો છે આપણા ચેતનભાઈનો. ચાલો. પોતું બસ પોતું મળી ગયું મને. આપણે ચેતનભાઈને પોતું મળી ગયું છે. તમે જોઈ લો, બ્રાન્ડ ન્યુ પોતું. એમને ઇનામમાં એમને કામ આવશે. વિશાલભાઈનો અને ચેતનભાઈનો વારો આવી ગયો. મારો વારો છે, એટલે હું હવે ક્યાંથી છે કાઢું. ખેંચવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે મસ્ત વસ્તુ આવી ગઈ. તમે જોઈ લો, ચોકલેટ આવી ગઈ છે. આપકા ઇનામ આપકો દિયા જાયેગા. હે, આપણે ચોકલેટ આવી ગઈ એટલે ખાવાની મજા આવશે. તો આપણો વારો આવી જ ગયો છે. પહેલી તો સજા મસ્ત મળી હતી. હવે આપણે જોવી છે આપણા નસીબ જોવાના, આપણને આગળની સજા શું મળશે આપણે જોઈ રહ્યા છીએ. વાવ, આપણને એક બ્રાન્ડેડ વસ્તુ નવી મળી જાય છે. તમે જોઈ શકો છો, સાવણી. સાવણી. અરે ચેતનભાઈને ખૂબ જ મસ્ત મજાનું ગિફ્ટ આવ્યું છે. જુઓ તમે, શિવાજીની વાટકી. શિવાજીની આપકો હેન્ડ ઓવર કરી દઈશું આપણે. શિવાજીની વાટકી અમને મળી ગઈ, એટલે હવે એરિયા ખાસે મજા આવશે. આ ગેસ મારો વારો તો તમે જોઈ લો. હવે હું ક્યાંથી આમાંથી એકાદું આપણે બહુ વિચારતા નહીં, એટલે આપણે તમે જોઈ લો શું આવ્યું છે. આપણે ખૂબ જ મસ્ત વસ્તુ આવી ગઈ છે, તુલસી. તો આ 3-4 પત્તા ભેગા ચોંટી ગયા હતા, આપણે ખાઈ નાખી ડાયરેક્ટ. હા, કડવી નહીં, પણ મીઠી લાગે, મજા આવે. અમને મળી ગયું છે મીઠું એટલે અસલ મીઠું. મીઠું ખાઈ લેશે ડાયરેક્ટ અહીંયા. વિશાલ બે મીઠું ખાઈ લીધું છે. કેવું લાગ્યું? કે ચેતનભાઈ નો. ચેતનભાઈ ક્યાં છે? મારું મોટું મીઠું ના જગ્યાએ ખારું થઈ ગયું. ઇસકો મિલેગા ઇનામ. આમ તમે જુઓ ખાલી, આને ભાઈને આવી ગઈ છે હવે પહેલી વાર સજા. આ છે અસલી ગારો, શુદ્ધ. તે ખવડાવવામાં આવશે. બસ એ આટલો બધો ના હોય. હજી તો આગળ લઈ ગયો. सारी उम्र में जो कर जबड़े रे हाँ. આપણે ગારો ચોટા દીધો. તમે આગળ જોઈ હશે વિડીયોમાં. હવે વારો આવી ગયો છે પાછો મારો. તમે જોઈ લો મને શું મળે. તો આપણે ખોલશું આરી ચિઠ્ઠી. અંદાજભાઈને શું મળી રહી છે? વાવ, આપણાને મસ્ત વસ્તુ મળી છે. તમે જોઈ લો.
લેબડો વાવ લેબડો મળી ગયો તો આપણે લેબડો ખાવો પડશે. નતો ખાવો પણ તો ખાવો પડશે. બધું ખાવાનું જ આવ્યું ખાવું. મસ્ત મસ્ત બહુ કડવો હતો. હા હજુ કડવો લાગે. હવે આપણે શું સજા આવશે? શું આપણને ફોન મળશે? આપણે લઈ લીધી છે ચિઠ્ઠી અજબ ગજબની. આપણે હજુ પણ જોયું નથી કે અંદર શું છે. મને લાગે છે સમોસા છે. અરે વાહ, આપણને ફોન તો ના મળ્યો પણ પૈસા મળી ગયા છે. વિશાલભાઈ આ પૈસા છે પૂરા 1000 રૂપિયા. આપણને 1000 રૂપિયા મળી ગયા છે. બ્રાન્ડ હવે આ વસ્તુ છેલ્લે આ દેખાડવા. વસ્તુ મળી આ જાય વસ્તુ મળી ગઈ છે મને. તો છેલ્લે આજે વિડીયોના દેખાડવામાં અંતમાં દેખાડવામાં આવશે. મને આજે બહુ મળી સરપ્રાઈઝ વસ્તુ છે. હોય. એ ચેતનભાઈને મળી એટલે એ એમના ખીચા મેલ દે એ ચિઠ્ઠી. નાનમાં મૂકી દઉં. જો આ 5 સ્ટાર છે એટલે 5 સ્ટાર પ્રમાણે જ મળી છે ને વસ્તુ. હાલો. મારો આવી ગયો છે મારો. તો હું ખેંચીશ આરી. શું હશે આમાં? આમાં શું હશે તે આપણને ખબર નથી પણ આમાં છે મને ખબર જ છે કે આપણે આપણા ભાગમાં બધું આવું જ છે ખાવાનું. વાવ, આપણા ભાગમાં બધું આવું જ ખાવાનું એટલે આપણે તો સો બ્યુટીફુલ છે. હમણાં કડવું લાગ્યું હવે તીખું લાગશે. શું કરવાનું કહો? મળી ગયા છે મરચા. વાવ, વનરાજભાઈને એક વાર મોઢું કડવું થઈ ગયું હતું. હવે થોડુંક તીખું કરાવી આપણે. કઈડ અવાજ આવી રહ્યો છે. તીખા તીખા. શું કેવો સ્વાદ છે એવો વનરાજભાઈ? હવે મોઢું કડવું નહીં લાગતું ને? મને આવે તો મજા મજા છે. મને લાગે છે કે કંઈક આવી ગયું છે. દેખાતું નથી પણ મને લાગે છે કે ડુંગળી હોય એવું નહીં પણ ડુંગળી જ છે. વાવ, વિશાલભાઈના વાહ, વિશાલના ભાગમાં આવી ગઈ છે મસ્ત ડુંગળી. મસ્ત ડુંગળી. પણ હવે ઈ આખી ખાશે કે આ તીખી તીખી ડુંગળી આવી ગઈ છે. આપણને પણ બે મસ્ત સજા મળી જશે પણ પૈસા મળ્યા છે એટલે આપણને ચિંતા નથી. પૈસા ફોન આવવાનો આપણે. ચેતનભાઈના નસીબમાં શું છે? હા, તમે જોજો. ચેતનભાઈને આપવામાં આવશે ચોલો ચિપ્સ. બહુ આપણે આવી તીખી. ગયા છીએ ડોલો ચેપ લઈને. ચેતનભાઈ હવે ખાઈ એકશે કે નહીં જોઈ છે કે ખાવી જ છે. પડશે. થોડીક ખાતી છે પણ મને લાગતું નથી કે ખાઈએ કે રોવા મન છે. મને તો લાગે એવું બા હવે આ એક જ હોય. એક ના ખાવાની હોય, બધી ખવડાવવી પડે. ખાવી પડશે. બધી ખાઈ જાય. ના, આટલી. ના ખાવી એ ખાવી જ પડશે. આ ના ખાઈ ચાલશે ઈ તો ખાવી જ પડશે બધી. વાવ, ચેતનભાઈને ખવડાવવામાં આવી રહ્યા છે પાણી તમ લાવે. તમતા તીખી તીખી. પાણી. પાણી નહીં મળે. કેમ? પાણી પણ આપવામાં નહીં આવે આ આઈટમ માટે તો. ઓવા ઈ ખાઈ જાય પછી. અરે વાહ ચેતનભાઈ, ચેતનભાઈએ ખાઈ તમે લીધું, ટાસ્ક તીખું પૂરો લાગ્યું કરી એટલે નાખ્યો છે. પાણી પીવું પડશે નકર. આંખમાં પાણી આવી ગયું. વાવ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी અરે. વાવ. આપણી હવે શું હોય છે આપણે જોઈ લેવી. મેન વસ્તુ શું છે? આપણા ભાગમાં આવે છે ખૂબ જ મોંઘી વસ્તુ. પીટવામાં આવ્યો ચેતન દે કરે જો. દે દે દે. એય આજના ના હોય. તું ઈ વાડ્યો. આનો બદલો તમારે લેવામાં આવશે. જુદો તમે. તમને બે જોડે બદલો લઈશું. પાછો આવી ગયો છે. આપણે એને શું ફોન મળશે તેના નહીં માટે આપણે મળે. ચિઠ્ઠી બીજી દાન ઉડાડી રહીશું અને આ ચિઠ્ઠી જ આપણે લઈશું. મને લાગે છે કે આપણને ફોન મળી જશે. મળશે કે નહીં મળે? આપણને મળી ગઈ છે મસ્ત વસ્તુ. એટલે હવે મોઢું થોડું ગરી થઈ તમે જાય. જોઈ લો વિશાલના ભાગમાં તૂટી ફૂટી આવી ગઈ છે. આ એક નવી છે, અલગ જ ખાઈ છે. લેજો. આમાંથી આપણે લઈ લીધી છે તૂટી ફૂટી. વિશાલભાઈએ તૂટી ફૂટી લઈ લીધી છે. તમારે ના ખવાય આ.
મૂકી દે અંદર. આપ દે આને. આ જેલી વસ્તુ આઈટમ મસ્ત રહી છે. લો ખાઈ લો. આપણને મસ્ત આઈટમ મળી ગઈ હતી. હજુ એક જ આઈટમ રહી છે એવી જે ચેતનભાઈના ભાગમાં આવી જાય તો અમને મજા આવે, કેમ કે એના પછીની બધી જ આઈટમો મસ્ત છે. વાહ, ચેતનભાઈના ભાગમાં પાછું આવી ગયું છે એક મોટી ચિપ્સ. જોલો ચીપની બોન સોયા ચીપ વાહ, સોયા ચીપ. ચેતનભાઈને આલ્ફેર પણ ખવડાવવામાં આવશે મસ્ત મસ્ત. વાહ, આ તો બહુ તીખી નથી હોતી એટલે વાંધો ના આવે, કેમ કે ચેતનભાઈ હાલ જ સોયો ચીપ ખાધી એટલે આ તો કશું તીખું ના લાગે. મજા આવે. મજા આવી. હવે આપણી પાસે રહી છે તો 4 જ આઈટમ, ચીઠી ચાંદી. 4 છે હવે આઈટમ માત્ર. તો વારો આવી ગયો છે મારો, તો હું ખેંચીશ અને જો મારા ભાગમાં હશે તો મને બહુ ગમશે. તો હું હવે ખેંચીશ આરી ચીઠી. તમે જોઈ લો આમાં શું છે. એક મસ્ત તો આપણાને મળી ગઈ છે મસ્તન આઈટમ. વાહ, વનરાજભાઈ જીતી ગયા છે આ ઇનામ. મસ્ત ઇનામ. જે આનું ચેલેન્જ નું હતું મેન ઇનામ એ જ વનરાજભાઈને મળી રહ્યું છે. મેન ઇનામ તો હજુ છેલ્લે દેખાડવામાં આવશે તમને, જે મને મળી સૌથી ગયું. મોંઘું છે ચેતનભાઈને મળ્યું છે. પણ બીજા નંબરનું ઇનામ વનરાજભાઈને આપવામાં આવ્યું છે. બ્રાન્ડન્યુ આપણને ફોન મળી ગયો છે, તમે જોઈ લો. ફોન આવી ગયો. એક આઈટમ રહી છે એ ભાગમાં આવશે કે નહીં આવે. તો હવે વારી છે વિશાલભાઈની. આપણે પણ ચિઠ્ઠી ઉડાડી રહીએ. હવે છેલ્લે રહી છે થોડીક આઈટમ. આપણને મળશે કે નહીં મળે આપણે આ ખોલીશું, આપણે પણ જોઈશું. આપણાને મળી ગયા છે ડારિયા. એટલે આપણાને ખાવાનું લસણ નહીં આવે. આપણા ભાગમાં આવી ગયા છે. વિશાલભાઈને હેન્ડ ઓવર કરવામાં આવશે ઓકે, તો મજા આવશે ખાવાની દાળીઓની. પણ આપણને મળી ગયા છે. તો હવે મેન વસ્તુ મારે ના આવે તો સારું હોય. હવે હવે આપણે તો બચી ગયા છે આ ચેલેન્જમાં. હવે રહી છે 2 જ ચિઠ્ઠીઓ. એમાંથી એક આવશે ચેતનભાઈને. ચેતનભાઈને આવી ગઈ છે મસ્ત આઈટમ. જે વસ્તુની ક્યારની રાહ જોઈને અમે ઊભા હતા તે આવી ગયું છે હવે ચેતનભાઈની. લસણ ખવડાવવામાં આવશે ચેતનભાઈને. લસણ એ લસણ લસણ તમે જોઈ લો, આને ફોડીને હવે આપણે આલશું એને. આપણે ખાઈ લેશું લસણ. વાહ, ચેતનભાઈને ખવડાવવામાં આવી ગયું છે લસણ. ચેતનભાઈએ ખાઈ લીધું છે લસણ. તો હવે આવે ગઈશું આપણે પાછા, અને વધી છે હવે માત્ર એક જ આઈટમ. તો તમે જોઈ લો, અને વારો હતો મારો. હવે હું એ ખોલી દઈશ. તમે જોઈ લેજો, આ રહી છે કીટલી. વનરાજભાઈને આપવામાં આવશે એક ખાસ ઇનામ, કીટલી. જોરદાર લોય. તો હવે આપણે જે ફરવા જવું હોય, આપણે ચાના બહુ શોખીન માણસ છીએ, એટલે આપણે ફરવા જવું હોય તો બધે આપણે ચા પીવા માટે, ચા બનાવવા માટે વગેરે ખૂબ જ કામમાં આવશે. તો આપણા માટે સારું પ્રોડક્ટ આવી ગયું છે. આ તો સમજ્યા, પણ આ જુઓ, મારું ઇનામ હા. બાકી. ચેતનભાઈનું ઇનામ બાકી ચેતનભાઈનું છે. ઇનામ બાકી આપણાને છે. 3rd નંબરનું ઇનામ જે તમને મળી દેખાડી ગયું છે. દેવી હવે અમે. બધા પૈસા. તો હવે આપણે દેખાડી દેવી એમ ઇનામ એ. તો મને મળી ગઈ છે. જોઈ સાયકલ, ચેતનભાઈને આપવામાં છે brand new સાયકલ. જોઈ લો. તો અમે તમને દેખાડી દીધી કે સાયકલ કેવી હશે. તમે જોઈ લો, ખૂબ જ મોંઘી અને ભારે સાયકલ છે. બુલેટનું પણ એ સાયકલ સામે કશું ના આવે. જો કે 7 કરોડના મારા ચંબલ છે, એ રીતે તે સાયકલ તો 7 દુ ને 14 કરોડની છે. તમને દેખાડું તો ચેતનભાઈને મળી ગઈ છે સાયકલ brand new. જોઈ લો તમે, 1714 કરોડની સાયકલ. તમે જોઈ લો કેવી મસ્ત મજાની સાયકલ છે. આમ જુઓ તમે ખાલી, આ બુલેટ નું આની સામું તો શું, નિંજા બાઇક નું કશું ના આવે. નિંજા બાઇક નું भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी જોરદાર નથી. જુઓ તમે ખાલી, ઓ આપણો ડીંગો કરે ખાલી. ઓલો તો ગાઈસ, આઈ હોપ તમને આ વિડિયો ગમ્યો હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.